છે તમારા બધાનો આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો અને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે કામકાજ થાય છે ને મશીન લગાવી દીધું છે કપડાં ધોવા માટે અને 6:30 જેવું થાય છે ને આજે ઇન્શાલ્લાહ રમઝાનનું ચાંદ છે. તો ત્યારમાં બધા નાઈ ધોઈને બધા ફ્રેશ થઈ ગયા છે ને રસોઈમાં તો શું બનાવવું હજી લગીને નક્કી નથી થયું, કેમ કે પાણી આવ્યું ને તો પછી નાઈને ડાયરેક્ટ પાણી જ ભરવા માંડ્યું અને છોકરીઓ બે બારે રમે છે. હમણાં થોડીક વારમાં અગાસી ઉપર જશે. મેં કીધું મારે આજ નથી આવું, મારી છે ને હાલત બરોબર નથી, પછી પગથિયા ચડ ઉતર કરી લઈશ ને વરી નકામું. મેં કીધું એટલે પછી મારે આજ નથી જવું, તો ઘરે લોબાન અગરબત્તી કંઈક કરીશ ને એમ પછી આપણે છે ને થોડીક વાર તરત શરીફ પડી લેશું ઘરે જ. તો ઇન્શાલ્લાહ આપણે ઘરેથી ચાંદ જોઈ લેશું. અગાસી ઉપર નથી ચડાય એમ મારાથી આજે, તો છોકરીઓને જવું હશે તો ભલે એ જાય. હમણાં છે ને થોડીક વારમાં આપણે પાણી બાણી ભરી અને થોડાક દરરોજ શરીફ પડી લઈને તો આપણું મગજ ફ્રેશ થઈ જાય. અત્યારે મેળી ઉપર આવી ગયા છીએ. હું પણ હિંમત કરીને આવી ગઈ થોડોક. તો ચાલો હવે ચાંદ જોઈ લઈ પછી આપણે મળીએ. આપણે અગાસી ઉપર આવી ગયા છીએ ચાંદ જોવા અને રીમસાને જો બહુ જ ઠંડુ પવન આવે છે. કાલથી તો રોજા સ્ટાર્ટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, અત્યારે અગાસી ઉપરથી નીચે આવી ગયા છીએ ને તમને ને તમારી ફેમિલીને ને અમારા તરફથી ને મારી ફેમિલીના તરફથી બધાને રમઝાનનું ચાંદ મુબારક. તો ચાલો અત્યારે હવે રસોઈ કરીશ ને અગાસી ઉપરથી આવી છું તો બહુ જ શ્વાસ ચડ્યો છે. મને તો કાંઈ નથી દેખાણું, પણ છે ને મારા આજ ફેરે છે નંબર બહુ વધી ગયા છે એના કારણે. તો ચાલો હવે ત્યારે રસોઈ કરી લઈ બધાને કોલ કરી લઈ. પહેલાં મમ્મીને કરીશ પછી બીજા બધાને કરીશ. તો ફ્રેન્ડ્સ, બધાને મેં કોલ કરી લીધા છે. પહેલાં મમ્મીને કોલ કર્યો ને પછી બધા વાત કરી. છોકરીઓ અહીંયા દૂધ પીવે છે. અચ્છા ને મને આંગણવાડીએથી દૂધ આવ્યું હતું. અમારે અહીંયા દૂધની કોથળીમાં આપે છે. છોકરાઓને બાલ મંદિરે આપે, સ્કૂલે આપે ને જે પ્રેગ્નન્ટ લેડીઝ હોય ને એને પણ આપે. અત્યારે હું રસોઈ કરું છું. ખીચડી કરવી છે બટેટાવાળી. રીંગણા બટેટા કરવા હતા પણ હવે રીંગણા બટેટાનું કર્યું કેન્સલ અને હવે સાદી ને સિમ્પલ આપણે ખીચડી કરી નાખી. બધા મારે કોલમાં વાત કરી લીધી છે મેં. તો ચાલો ફટાફટ હવે રસોઈ કરી લે. ને રીમસાને જેલી ખાવી છે તો જેલી પણ બનાવી દઈશું આપણે. અને પછી રોજાને બધા ખોલતા હોય ને તો એનો પણ જીવ ભરે. એના કારણે આપણે થોડું ઘણું કાયમ જે આપણાથી પોચાણ થશે એટલે રસોઈ કરશું. જેમ કે રોજાને બધા રહેતા હોય એટલે બધાના ઘરમાં કાંઈક કાંઈક બનતું હોય તો છોકરીઓ સમજે નહીં તો એમ કે એનો જીવ ભરે. એના કારણે આપણે ખાવું તો આપણે જ છે, પણ જેટલી ઈબાદત થશે એટલી આપણે આપણાથી કરશું. જીવ તો મારો પણ ભરે છે કે રોજા મારાથી આજ ફેરે નહીં રહેવાય. ઓલા વર્ષે ઇન્શાલ્લાહ જીવતા હશું તો ઓલા વર્ષે રહી લેશું. તો ચાલો હવે આપણે રસોઈ કરી લઈને રીમસાને સાનવી માટે જેલી બનાવી લે. ફ્રેન્ડ્સ, રીમસાને જેલી ખાવી હતી તો મેં બનાવી દીધી છે. ચોકલેટ ફ્લેવરની જેલી કરી ને અહીંયા બટેટાવાળી ખીચડી બને છે. ચાલો આપણે છે ને ઠરી ગઈ છે ને તો ફ્રીજમાં મૂકી દે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે અત્યારે 12 વાગી ગયા છે. રસોઈની તૈયારીને કરવી છે અને બધાને પહેલું રોજુ રમઝાનનું મુબારક. આપણે રસોઈને કામકાજને ઘરના આજ છે ને હું જારી કાઢવા બેસી ગઈ હતી છે ને આજ થોડો કામ કાઢ્યા અને આજ મોડું થઈ ગયું હતું ને મેં કીધું લાવો ને બેગ આરામ કરતી હું કઢાવી દઉં. તો એવી રીતે વળી બેગ કાઢ્યા, વળી અંદર આવેલી આવી રચ, વળી પાછી બેગ જારી હું કઢાવી દીધી. એના કારણે છે ને કામમાં મારે મોડું થઈ ગયું છે. પાછું છે ને આરામ કરતું કામ કરવું પડે છે. હમણાં વીકનેસ જેવું વધારે છે તો અત્યારે વિચારું છું કે લીંબુ શરબત કરીને રાખી દઉં તો થોડું પીવા થશે મને.
બાકી ગ્લુકોન-ડી તો છે નહીં, નકર તો ગ્લુકોન-ડી બનાવી લઉં ને તો પછી મારે હાલે. તો ત્યારે છોકરીઓ બે વહી ગઈ છે સ્કૂલે. સાનવીને ફસલાવી કે ના મારે તારે રોજા નથી આજ ફેરે રહેવા. તો એ કે મમ્મી હું છેલ્લું રોજું રહીશ. મેં તો હું છેલ્લું રોજું રહેજો. અત્યારે એને સમજાવી તો દીધી છે. વહી ગઈ છે સ્કૂલે. પાછી સ્કૂલ આખા દિવસની છોકરાઓને ધ્યાન હોય ના હોય, દોડાદોડી ઉવા કરતા હોય. એના કારણે પાછી ગરમી અમારે અહીંયા થોડી ઘણી આવી ગઈ છે, તો એ પણ થોડાક છોકરાઓને વસમું લાગે. મારે અત્યારે લીંબુ શરબત બનાવવું છે, તો લીંબુ શરબત બનાવી અને મૂકી દઉં ફ્રીજમાં, તો પછી ફરતા ફરતા પીવાઈ જશે. નકર તો આપણે ચાયને પીવા બેઠશું તો નહીં મજા આવે પીવાની. તો કામ કરતાં કરતાં અમને એવું લાગે ને ત્યારે થોડું ઘણું પી લઈને તો વળી હાઈલા રાખે એવી રીતે. તો ચાલો હવે કામકાજ થોડા ઘણા છે એ કરી લઈ, પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે બપોરની રસોઈ કરું છું ને રસોઈ કરતાં કરતાં આપણે છે ને છોકરી માટે ગુલ્ફી પણ બનાવવી છે આજે. એટલે છોકરીઓને પણ ભાવે છે ને મને પણ એમ થાય કે બપોરે કાંઈક હોય ને, બપોર મતલબ 3:30-4 વાગે છે ને, એટલે મને કંઈક ઠંડુ ખાવાનું કાં પીવાનું એવું મન થાય. તો અત્યારે ગુલ્ફી બનાવીને રાખી દઈશ. મોલ્ડ એનો ધોઈને રાખી દીધો છે. તો ઘરની ને ખાઈને તો મેં જોઈને વસમી ના લાગે. એટલે પછી બહારની કાયમ બે ત્રણ ખાઈ લે છે ને પછી વસમી લાગે છે. એના કારણે ઘરની જ આજ ફેરે બનાવી દઉં. અને રીમસાની ડિમાન્ડ છે કે ફાલુદો આજ તો થવો જ જોઈએ, તો આપણે ફાલુદો પણ બનાવવાનો છે. અત્યારે મતલબ રોટી ખાઈને બનાવીશ તો થોડીક વાર આરામ કરીને. તો રોજામાં તો આપણે કામ લેવાનું નથી, તે આપને એમ થાય કે રોજા ટાઈમે ઠંડુ થઈ જાય. તો રાતે વિયારું પાણી કરીને એને પીવો છે. તો એ સ્કૂલેથી આવશે ને ત્યાં લગીનમાં ગુલ્ફી તો હું જમાવી દઈશ. ત્યાં લગીન તો જામી જ જશે. અત્યારે ચણાના લોટની આપણે ઓલી ગોળી ઝીણી ઝીણી કરીને ના નાખી એનું શાક કરું છું. અમુક ગાંઠિયા કરે, હું આજ ફેરે છે ને આજ ગાંઠિયાનું નથી કરતી. આવી રીતે નાનકડી ગોળી હું કરીને નાખી દઈશ. તો ચાલો હવે અત્યારે રસોઈ થઈ ગઈ છે ઓલમોસ્ટ. શાક એક ખાલી પાકે છે, ખીચડી પણ બની ગઈ. તો રસોઈ આપણે શાક પકાવી લઈને પછી આપણે ગુલ્ફીની તૈયારી કરી. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફ્રેન્ડ્સ આપણે ગુલ્ફી જ બનાવવી છે. એના માટે જોશે ડ્રાયફ્રૂટ, અખરોટ ને કાજુ બદામ, કિસમિસ ને ખજૂર. આપણા કેળા. દૂધ છે ને ખાંડવાળું જ છે બધુંય. હવે છે ને મિક્સરમાં ફેરવી લેશું. તો ફ્રેન્ડ્સ આપણું બધું જે રેડી કર્યું હતું એ થઈ ગયું છે, પીસાઈ ગયું છે સરસ ને. હવે આપણે એને મોલ્ડમાં ભરી લેશું. એમને એમ પી લઈને તો એ કેટલી એનર્જી આવી જાય છે, બહુ જ સરસ લાગે એમને એમ પી લઈને તો. હવે મોલ્ડમાં ભરીને આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ. તો ચાલો બધા મોલ્ડમાં આપણે નાખી દીધી છે. હવે એને પેક કરી અને ફ્રીઝરમાં મૂકી દઈએ. તો ફ્રેન્ડ્સ અત્યારે હું નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું ને ત્યારે 5:15 થઈ ગયા છે. જલ્દી કેટલું કામ કર્યું તો 5:15 થઈ ગયા. પાણીને આવ્યું હતું ને તો વાર લાગી ગઈ થોડીક, અને મારે છે ને પડવા બેસવું હતું એટલે કે જલ્દી કામ કરતી હતી. તો અત્યારે કુરાન શરીફની તિલાવત કરીશ થોડીક વાર, જેટલી વાર બેસાશે એટલી વાર. તો ચાલો આપણે થોડીક વાર તિલાવત કરી લઈ. હજી તો 5:15 થયા છે. થોડીક વાર પછી આપણે રસોઈ કરવી છે, તો રસોઈ કરશું થોડીક વાર પછી. અને છોકરીઓ સ્કૂલેથી આવી ગઈ છે ને એ એના કપડાં બપડા ઓલા રૂમમાં ચેન્જ કરે છે. તો ચાલો હવે આપણે કુરાન શરીફની તિલાવત કરવા બેસી જાય.
હું થોડીક વાર કુરાન શરીફની તિલાવત મેં કરી ને આંખમાં છે ને ત્યારનું કંઈક પડ્યું છે, લાઇટ પણ વહી ગઈ છે ક્યારની. તો અત્યારે ફાતિયાનું કરવું છે મારે થોડું ઘણું, કેમ કે આજે ગુસ્પાકની વિલાદતનો દિવસ છે, આજ પહેલી રમજાન છે. તો પેલું રોજુ ને ગુસ્પાકની વિલાદત બે એક જ દિવસે હોય છે, તો આપણે આજ ઇન્શાલ્લાહ ફાતિયાનું કરવું છે. તો થોડીક ખીર ને પૂરી ને એવું કરીશ. લાઇટ છે નહીં ને ઓલી મારે જેવું લાઇટ બારતી હતી ને એમાં કંઈક વાંધો થઈ ગયો છે, તો એ ચાલુ જ નથી થતી ને હનીફે છે નહીં, તો મને ચાર્જિંગવાળો લેપ છે ને કિચનમાં મૂકી દઈએ. તો ચાલો હવે અત્યારે આપણે ફાતિયાનું કરી લઈ થોડું ઘણું. તો ચાલો હવે આપણે મોડું થાય છે, પણ છોકરીઓ ગયું છે દુકાને, આવે ને એટલે ફાતિયાનું કરવા બેસી જાય આપણે. તો ફ્રેન્ડ્સ અત્યારે હું કરું છું પૂરીની તૈયારી ને ખીરમાં તો આપણે ખીર ખુરમું બનાવ્યું છે આજે, કેમ કે છે ને રીમસા આજે કાલે જ મમ્મીને કહેતી હતી નાની અમે ઈદમાં આવશું ને તો આવીને તો મને ઓલી ખીર ખવડાવજો, સેવવાળી ખીર એમ કહીએ, અને આપણે ઓલી ખીર કરીને એને ચોખાવાળી ખીર કહીએ. તો અત્યારે પૂરીને લોટ બાંધું છું ને આપણું ખીર ખુરમું રેડી થઈ ગયું છે. તો થોડીક પૂરી કરી અને આપણે ફટાફટ ફાતિયાની તૈયારી કરી નાખી. તો છોકરીઓ બે અત્યારે કંઈક સાનવીની ફ્રેન્ડનો કાલ બર્થડે છે, તો એના માટે કાર્ડબાર્ડ કંઈક બનાવે છે. ને રસોઈમાં તો આપણે ખીરને પૂરીને છે તો બધા ખાઈ લેશે. મને ઓછું હાલશે તો મારા માટે ખીચડી પડી જ છે બપોરની. ઊભું રહેવાતું નથી ને બેઠે બેઠે પૂરી કરી લઈશ ને પછી ઊભી થઈને તરી લઈશ. અરે ગેસ ને ક્યાં બધું નીચે લઈશ. પૂરી તો થોડીક કરવી છે કેમ કે ખવાતી નથી એટલી બધી પછી. તો ચાલો આપણે પૂરી કરી લઈ પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ મેં ફાતિયો દેવરાવી દીધો છે ને આપણે થોડી ઘણી પૂરી બાકી છે, તો એ ચાલો કરી લઈએ હવે ત્યારે. તો ફ્રેન્ડ્સ આપણે છે ને ત્યારે પૂરી બનાવી છે, થોડી ઘણી બાકી રહી ગઈ હતી બસ કરવાની, તો હું કરું છું અત્યારે. આપણી ખીર ને પૂરી બસ રેડી જ છે, થોડીક પૂરી કરવાની છે. આપણું સાદું ને સિમ્પલ ખીર ખુરમું ડ્રાયફ્રૂટ એડ કર્યા છે, પણ ઓછા કર્યા છે કેમ કે છોકરીઓને પછી આડા આવે છે ને તો બહુ જ ખાલી થાય છે. સાવ ઓછા કર્યા છે ડ્રાયફ્રૂટ એડ. અને આપણી પૂરી પણ રેડી જ છે, થોડીક એક તરવાની બાકી છે. તો ચાલો આપણી રસોઈ તો કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણી રસોઈ તો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ જ છે ને આપણે છે ને હવે થોડીક એક 2-3 પૂરી છે તો તરી નાખી અને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખશું. તો મળીએ કાલ કોઈ ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગન બધાને અલ્લાહ હાફિઝ.